નસવાડી નજીક આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ટેન્કરના ડ્રાઈવરના અપહરણનો મામલો। નસવાડી નજીક આવેલા જય નારાયણ પેટ્રોલના ટેન્કરના ડ્રાઈવરનું અપહરણ કરી 3 દિવસ સુધી તાલીમાની સજા આપી ડ્રાઈવરના મોઢામાં અપહરણ કરનાર 3 આરોપીએ પેશાબ પીવડાવ્યું, જ્યારે નિવસ્ત્ર કરી શરીરના તમામ અંગો પર ઢોર માર માર્યો। સતત 2 દિવસથી મહિલાઓ અને ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં આવતા ધારાસભ્યએ તેઓ સાથે આવીને ફરિયાદ નોંધવા માટે મદદ કરી આખા પંથકમાં ખળભળાટ મચી ગયો। નસવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। નસવાડી નજીક નારાયણ પેટ્રોલ પંપ આવેલા પેટ્રોલ પંપ ઉપર તરબદા ધવલકુમાર હસમુખભાઈ રહે ઝરવાણ મંદિર ફળિયું તાલુકો સંખેડા નાઓ સતત 2 વર્ષથી પેટ્રોલનું ટેન્કર ઉપર ડ્રાઇવિંગ કરતો, જ્યારે તારીખ 7/11/2024ના રોજ વડોદરા મંજુસર જીઆઈડીસીમાંથી પેટ્રોલ ભરી પરત નસવાડી આવતા ડ્રાઈવરને પેટ્રોલ પંપના માલિકે પોતાની ઓફિસમાં બોલાવી ડ્રાઈવર માથે 15 લાખ રૂપિયાની પેટ્રોલ અને ડીઝલના ચોરીનો આક્ષેપ લગાવી તેને પેટ્રોલ પંપની ઓફિસમાં પૂરી દીધો। ત્યારબાદ 1 દિવસ પછી ભૂરી ગાડીમાં ડ્રાઈવરને જબરદસ્તી બેસાડી બોડેલી તાલુકાના તાડકાછલા ખાતે નારાયણ જીનમાં લઈ ગયેલ અને એક રૂમ ડ્રાઈવરને પૂરી આરોપી હરિકુમાર નારાયણ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી રહે બોડેલી નાઓ ડ્રાઈવરને નિવસ્ત્ર કરી ઢોરમાર માર્યો અને 3 દિવસ સુધી જમવાનું ને પાણી આપ્યું ન, જ્યારે અપહરણકર્તાઓ આટલાથી અટક્યા ન અને 3 આરોપીઓ મળી ડ્રાઈવરના મોઢામાં પેશાબ કરી પીવડાવ્યું। જ્યારે અપહરણકર્તાઓએ મારામારીના 15 લાખ રૂપિયાની ખંડણી તેના પરિવાર પાસે ફોન કરીને માંગી, જેને અપહરણકર્તાઓ ખંડણી માંગ્યા બાદ પણ તેને પૈસા ના આવ્યા સુધી માર મારતા સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને થતાં તેઓને શોધવા લાગ્યા। જ્યારે સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અપહરણકર્તાઓ ડ્રાઈવર પોલીસ સ્ટેશન લાવતા મહિલાઓ અને ગ્રામજનો પોલીસ સ્ટેશન દોડી આવતા ડ્રાઈવરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો, જ્યારે ટૂંકી સારવાર બાદ તેને તાત્કાલિક રિફર કરાયો અને બીજા દિવસે મહિલાઓ સાથે ગ્રામજનો અને ધારાસભ્ય નસવાડી પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા। સમગ્ર મામલામાં ધારાસભ્ય ગ્રામજનોની મદદ આવી આરોપીઓને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં મદદ કરી, જ્યારે પોલીસે સમગ્ર મામલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા। જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર જે આરોપીઓ છે તેઓ બોડેલીના કપડાના વેપારી અને જીના માલિકો અને પેટ્રોલ પંપના માલિકો છે। નસવાડી ખાતે ગુનો નોંધાતા આખા પંથકમાં હાહાકાર મચી ગયો છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। અને મને બોડેલી 2 દિવસથી 3 દિવસથી પૂરી મૂકીને માર્યો હતો બરાબર। ટિફિન આવેલું તે બી નાખી દીધેલું, જમ આવેલું નહીં અને બહુ માર્યો હતો હાથમાં, અને જે મારો ગુનો છે એ મેં કબૂલ કર્યો। તારો શું ગુનો છે? ડીઝલ કાઢતા મેં પકડાયો હતો, એ ગુનો મારો કબૂલ કર્યો હતો। તને કોઈ માર્યો જીનમાં પૂરી? અને જીનમાં પૂરી મને કેમેરા બંધ કરીને રૂમમાં પૂરીને મને માર્યો હતો બરાબર। કોઈ જગ્ગુભાઈ પોપટભાઈ એમને મને માર્યો હતો। ચાલે એ બિલકુલ હાલત નથી, પણ આ જર્સી બધું બદલાઈ કાઢ્યું હતું, લોહી બોય બધું લાગેલું જ હતું એમને। પણ પછી મને 2 દિવસ જમવાનું આપ્યા, પછી મારી ઘેરથી મારી છોકરા અને મારી વાઈફ બધા આવ્યા હતા, પણ બતાવ્યો બી નહીં મને 2 દિવસ। અને પછી કે પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ, એથી પછી પાછી વચ્ચેથી ગાડી વાળીને પછી પાછું બોડેલી લઈ જાય।